વંદે ગુજરાત. મિત્રો, આપણે ત્રિકોણમિતીય વિધેયોની અંદર છેલ્લા એપિસોડની અંદર ત્રિકોણના ગુણધર્મો તેની આપણે વાત કરી. તેની અંદર સાઇન સૂત્ર, કોસ સૂત્ર, નેપિયર સૂત્ર એ આપણે જોયું. હવે આ જે સૂત્રો જે છે, આ સૂત્રોનો વ્યવહારિક ઉપયોગ જીવનમાં ક્યાં ક્યાં થાય, એની કેટલી જરૂર છે તે વાત આજે આપણે લઈશું. એટલે હમણાં મને એક ભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, બહુ જબરજસ્ત પ્રશ્ન હતો, વિચારવા જેવો હતો. મને કે આ બધું ગણિતમાં બધું ભણવાનું કે એનો અર્થ શું, જીવનમાં કે ક્યાં ઉપયોગી થઈ પડે? મિત્રો, આમાં બે વાતો છે. એક તો જ્યારે ભણો છો ત્યારે તમારી ઉંમર ઘણી નાની, 15-17 વર્ષ સુધીની, એટલે તમારે તમારા મન અને બુદ્ધિનો વિકાસ કરવાનો છે. આ વિકસિત થયેલા મન અને બુદ્ધિનો ઉપયોગ જીવનના વ્યવહારમાં જ્યારે તમે ખરેખર રિયલ લાઈફની અંદર જ્યારે પ્રવેશ કરશો ત્યારે એ જે સમસ્યાઓ જ્યારે ઊભી થશે ત્યારે એ સમસ્યાઓને હલ કરવા માટે આ બધું જરૂરી છે. એટલે આ ગણિત, તેના સૂત્રો, એના વ્યવહારિક ઉપયોગો, તેવા દરેક સબ્જેક્ટનો એનો અભ્યાસ કરવો એ ઘણો જ જરૂરી છે. એટલે આજે આપણે એ વાતોનો અભ્યાસ કરીએ. ગયા વખતે આપણે એક દાખલો લીધેલો, બરાબર? એટલે એનું જરા રિવિઝન કરીને પછી આપણે આગળ વધીએ. તો એની અંદર આવી રીતનું હતું કે એક ટેકરી છે, આ PR ટેકરી છે, આટલે આ ટેકરી ઉપર આ PQ લંબાઈનું, જેની લંબાઈ H તરીકે લઈએ, એક વૃક્ષ ઊભેલું છે. હવે આ ટેકરી, આના જે વૃક્ષ ઊભું છે એના તળિયાથી સમક્ષિતિજ અંતરે એક એ બિંદુ આવેલું છે. હવે આ એ બિંદુથી આ વૃક્ષની ટોચ અને વૃક્ષની નીચેનો ભાગ અને ટેકરીના ઉપરનો ભાગ બિંદુ P, એના ઉત્સેદ કોણ Q બિંદુએ 60 અંશનો અને આ P બિંદુએ 15 અંશનો ખૂણો આવી રીતે બનાવે છે. અને આ વૃક્ષની તળિયું અને આ ટેકરીના ઉપરના ભાગથી આ એ બિંદુનું અંતર એ 35 મીટર છે. હવે આપણે આ વૃક્ષની ઊંચાઈ કેટલી છે તે શોધવાનું, એનો આપણે થોડો વિચાર કર્યો હતો. એટલે હું ફરીથી જરા તમને તો અહીંયા આપણે પહેલાં લઈએ કે PQ રેખાખંડ એ વૃક્ષ છે જે ટેકરી ઉપર આવેલો છે, અને RAQ એ ઉત્સેદ કોણ 60 અંશનો છે. આ ખૂણો QRA, અહીંયા આગળ ARQ 90 અંશનો ખૂણો છે, તેથી આ ખૂણો 30 અંશનો થાય કાટખૂણ ત્રિકોણના લીધે. અને આ APની લંબાઈ 35 મીટર છે. હવે આ 15 અંશનો ઉત્સેદ કોણ P બિંદુએ બનાવે છે એ બિંદુથી, અને આ છે 60 અંશ, તો 60માંથી 15 જાય એટલે આટલો ખૂણો PAQ એ 45 અંશ થશે, અને આ 30 અંશ થશે. તો આ ત્રિકોણ AP અને Q, જે આ ત્રિકોણ માટે આપણે સૂત્રનો ઉપયોગ કરીએ, સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ એટલે દાખલો સોલ્વ થઈ જાય, બરાબર? તો ત્રિકોણ APQ, ફરીથી ત્રિકોણ APQ, તો APના છેદમાં sin 30 અને PQના છેદમાં sin 45 છે, sin 30 અને sin 45. પરંતુ AP અંતર, ફરીથી AP અંતર એ તમને 35 આપેલું છે, અને આ H આપણે શોધવાનું છે. આ H લંબાઈ જો, એટલે અહીં મૂક્યો આ 35
આ PQ એટલે H, sin 30 sin 45, તો PQ બરાબર 35 ગુણ્યા sin 45 અંશ અને sin 30 એટલે 1/2, sin 45 એટલે 1/√2, આ 2 ઉપર જાય એટલે 2/√2 એટલે √2 એટલે 35√2 મીટર વૃક્ષની ઊંચાઈ થશે. એટલે આ રીતે સાઇન સૂત્રની મદદથી આપણે આ દાખલો ગણી શકીએ. હવે કહ્યું ને જીવનમાં કઈ રીતે વ્યવહારિક એનો ઉપયોગ છે એ વાત આપણે અહીંયા આગળ લઈએ. બે જહાજ એક સાથે આ બંદર O સાથે છોડવામાં આવે આ રીતે. હવે એક જહાજ છે એ 24 કિલોમીટર પર કલાકની ઝડપે ઈશાન દિશામાં, ઈશાન દિશા એટલે આ પૂર્વ, આ પશ્ચિમ, આ ઉત્તર અને આ દક્ષિણ, એટલે આ પૂર્વ અને ઉત્તરની વચ્ચે એક્ઝેક્ટ 45 અંશનો ખૂણો એટલે એ ઈશાન દિશા. ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય થઈ ગયું. એટલે 24 કિલોમીટર પર અવરની ઝડપે ઓથી એ અંતરે જાય છે. એ 32 કિલોમીટર પર અવર, 32 કિલોમીટર પર કલાકની ઝડપે દક્ષિણ દિશા એટલે આ દક્ષિણ દિશા, એની સાથે આ પૂર્વ દિશા સાથે 75 અંશનો ખૂણો બનાવે. એટલે આ જે છે આ 90 અંશ થાય, એમાંથી આ 75નો બનાવે એટલે આ ખૂણો 15 અંશનો થશે. પૂર્વ સાથે આ જે છે એ 15 અંશનો ખૂણો થશે, કારણ કે દક્ષિણ દિશા સાથે તે પૂર્વ તરફ 75 અંશનો ખૂણો બનાવે. અને 3 કલાક પછી, 1 કલાકમાં 24 કિલોમીટર, બીજા 24 48, 24 72, આ જે છે આ જે વાહન એ 32 કિલોમીટર, 1 કલાકે 32, 32 × 64 અને 32 × 3 એટલે 96, આ A અને B અંતરે અનુક્રમે પહોંચે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O બંદર છે. ઈશાન દિશામાં 24 કિલોમીટર પર કલાકની ઝડપે એ બિંદુએ પહોંચે છે, જ્યારે દક્ષિણ, આ નીચેને દક્ષિણ પૂર્વ સાથે 75 અંશના ખૂણા બી સ્થાને 32 કિલોમીટર પર કલાકની ઝડપે પહોંચે છે. ધારો કે A અને B વચ્ચેનું અંતર, આ A અને B વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે, બે વચ્ચેનું અંતર. તો અહીંયા આગળ આપણે આ 45 અને આ 15, 40, 50 અને 60 અંશનો ખૂણો બનાવે. આ OA અંતર 24 × 72 અને આ 32 × 96 થયું. આ 60 અંશનો ખૂણો, તો કોસાઇન રૂલ્સ વાપરીએ, કોસ અને આપણે થીટા કહીએ એટલે 60 અંશ, તો સામેની એટલે AB², બરાબર. અને આ બે બાજુ આ 3નો ઉપયોગ કરીને કોસાઇન સૂત્ર કેવી રીતે ઉપયોગ થાય તે આપણે જોઈએ. હવે AOB 60 અંશ, OA એટલે 72 કિલોમીટર પર કલાક એટલે આટલું અંતર થયું, OB 96 કિલોમીટર થયું. તો D એટલે OA² OB² 2OAOB cos 60, ફરીથી આટલું cos 60, તો OA² + OB² - 2OA × OB × cos 60. આ સૂત્ર કોસાઇન રૂલ્સનો આપણે ઉપયોગ કર્યો. ફરીથી હા, બરાબર. તો શું થશે અહીંયા આગળ આ AB, તો આનો વર્ગ વત્તા આનો વર્ગ માઇનસ આ બંનેનો ગુણાકાર 2 × આ વચ્ચેનો થીટા એ લઈએ, જેનો માપ 60 અંશ આપેલું છે. તો એ સૂત્ર આપણે લખીએ તો શું થયું જો, OA એટલે 72, 96, બે આપેલા છે, OA 72, 96 અને cos 60 એટલે 1/2. આ 72નો સ્ક્વેર થયો, 96નો સ્ક્વેર થયો, આ બે ઉડી ગયા, 72 × 96 થયા. આ બંનેનો સરવાળો કરી એમાંથી આટલો બાદ કરીએ એટલે 7488 એટલે આ D² થયો. અને આ D² છે એ D²નો આપણે વર્ગમૂળ લઈએ એટલે જે તમે કરી શકો. આ D² અને વર્ગમૂળ લેતા 86.53 કિલોમીટર આપણને મળે. એટલે આ જે છે, આ જે દાખલો છે એ કોસાઇન સૂત્રનો ઉપયોગ જીવનમાં એક બંદરેથી બે વાહન અલગ અલગ દિશામાં, નિશ્ચિત કરેલી દિશામાં, નક્કી કરેલી ઝડપે જશે, તો આપણે બંદરે ઊભા 3 કલાક પછી તે બંને વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર હશે
તે આપણે આ ત્રિકોણમિતીય સૂત્રોની મદદથી શોધી શકીએ. અને આ કોસ સૂત્ર એ આપણને અહીં આગળ ઉપયોગી થાય. એટલે બ્રિજ બનાવો, બીજા કામો કરવા હોય, તે કરવા હોય, કેટલે અંશે એને ખૂણો આપણે રાખવો પડે, તે બધી વાતો આની અંદર સમાવેશ થાય. પણ આપણે અત્યારે તો ખાલી આ એક પ્રોબ્લેમ અત્યારે આપણે સોલ્વ કરવાનો છે. કદાચ ચોપડીની અંદર જવાબમાં થોડો ફરક પણ હોઈ શકે. બીજો, નદીની એક બાજુએ 2 વૃક્ષ આવેલા છે. આ નદી એ આ એ બી અને એક આ બાજુ. આપણે આ કિનારા અહીંયા આગળ છે, આ સામેનો કિનારો, એમાં એ અને બી નામના 2 વૃક્ષો છે. નદીમાંના એટલે નદીની વચ્ચે કોઈ પણ જગ્યાએ એક સી બિંદુ આવેલું છે. નદીમાંના બિંદુ સીથી વૃક્ષ એ અને બીના અંતર આ 250 મીટર અને આ 300 મીટર આવેલા છે. અને આ ખૂણો, બંને વચ્ચેનો ખૂણો 45 અંશનો. તો 2 વૃક્ષ વચ્ચેનું અંતર શોધો કે જ્યાં આપણે વર્ગમૂળ 2ની કિંમત 1.44 લઈશું. તો નદીની એક બાજુએ 2 વૃક્ષ એ અને બી લીધા. સી નદીમાંનું એક બિંદુ લીધું. આ સી એ 250 મીટર, આ સી બી 300 મીટર, અને આ ખૂણો એ સી બી એ 45 અંશ છે. અને 2 વૃક્ષો વચ્ચેનું અંતરને આપણે ડી કહીએ. તો અહીં આગળ ફરીથી આ એ બી સ્ક્વેર ઇક્વલ ટુ એસી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર -2 એસી ઇન્ટુ બીસી ઇન્ટુ કોસ 45, એ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. તો હવે એ સૂત્રનો ઉપયોગ કરતાં 2 વૃક્ષો વચ્ચેનું અંતર ડી સ્ક્વેર સી એ સ્ક્વેર સી બી સ્ક્વેર -2 સી એ સી બી કોસ 45. કોસ 45 એટલે 1/√2. સી એ અંતર 250 મીટર, સી બી અંતર 300 મીટર, 250 અને 300. આનો સ્ક્વેર કર્યો 25 25 6 25 અને આ 30નો એ 900 થાય, 2 મીંડા. આ √2 અને 2 એટલે √2 થશે. અને 25 તારી 75 અને 2 એ થયા 1 2 3 મિનિટ. આ બંનેનો સરવાળો થાય 1,52,500. અને આ 75 ગુણ્યા આની કિંમત આપણે 1.44 લખ્યું. આ બંનેનો ગુણાકાર કરતાં 10 80 અને 20 આવ્યું. આ બંનેની બાદબાકી કરીએ તો ડી સ્ક્વેરની કિંમત 44500 મળ્યું. એનું વર્ગમૂળ લેતા આપણને આ 210.95 મીટર મળે, જે બુક કરતાં જવાબમાં સહેજ ફરક છે. બરાબર. એટલે કહેવાનો મતલબ કે આ જે વાતો છે જીવનમાં વ્યવહારિક ઉપયોગ જે છે, આટલો મિત્ર તમે જો કરી શકો તો આ કોસાઇન રૂલ 2 દાખલામાં આપણે જોયું, એક બંદરથી અને નદી કિનારેથી. કેટલા વ્યવહારિક ઉપયોગો ત્રિકોણમિતિની મદદથી આપણે સોલ્વ કરી શકીએ. એ વાતો એ કેટલા વર્ષો પહેલાં આ વાતો આઇન્સ્ટાઈન, તેની પહેલાં કેટલા વૈજ્ઞાનિકોએ આ બધી વાતોના સૂત્રો આપણને આપ્યા. એનો આજે આપણે જીવનમાં વ્યવહારિક ઉપયોગ કરવાનો છે. બરાબર. એટલે આ ગ્રીક સંસ્કૃતિમાંથી આ બધી વાતો આવી. આપણા વૈજ્ઞાનિકોએ પણ તે આપણા શાસ્ત્રોની અંદર આ બધી વાતો મૂકેલી છે. હવે આપણી ટેક્સ્ટ બુકમાં ઉદાહરણમાં એક દાખલો આપેલો છે. તેમાં મિત્રો ફિગર છે ને એ ખૂબ મહત્ત્વની છે. એચ લંબાઈના સિરોલમ ટાવરની ટોચ, આ પી બિંદુ, તો આ પી ક્યુની ટોચ બિંદુ પી નો એ બિંદુએથી ઉચ્છેદ કોણ, એટલે આ સમક્ષિતિજ બિંદુ છે. તો આ જે છે ઉચ્છેદ કોણ 45 અંશ. અને બી બિંદુ એટલે આ ત્રિકોણની વચ્ચે એક આવું બિંદુ એ ફિગરમાં તમારી આકૃતિમાં આપેલું જ છે. એટલે વચ્ચે ક્યાં બિંદુ લેવો એવો કોઈ પ્રશ્ન છે નહીં. બરાબર. બી બિંદુથી આનો ઉચ્છેદ કોણ 60 અંશ છે. અહીંથી આ લઈએ અને આ સમક્ષિતિજ જોઈન્ટ કરીએ તો આ બિંદુ પી છે તેનો ઉચ્છેદ કોણ 60 થાય. આ 90 છે તો આ ઓટોમેટિક 30 અંશ થશે. હવે આ પી
એ ક્યુ આ ઉચ્છેદ કોણ 45 આ 90 છે તો આ ખૂણો પણ આપણને 45 મળશે. આ 45 છે આ 30 છે એટલે આ ખૂણો જે છે એ 15 અંશ થશે. એ આટલો 15 અંશ થશે. અને આ જે છે આ 45 આ 30 તો આ કેટલા થશે? આટલો ખૂણો પણ 15 અંશ થયો. હવે આપણે જોઈએ તો સાબિત કરો કે આ ડી અંતર આ એ બી છે એ ડી અંતર છે એ ડી અંતર આટલું થાય અને આ પી ક્યુ એ એચ આપેલું છે. આકૃતિ પરથી પી એ ક્યુ 45 બી એ ક્યુ કેટલા આપેલા છે? બી એ ક્યુ 30 આપણને આપેલા. પી બી એચ ઉચ્છેદ કોણ 60 આપેલો છે. આ 90 છે એટલે આ 30 થશે. બરાબર છે. માટે એ પી આ બી આ 15 અંશ થયો 45માંથી 30. હવે પી એ બી 45માંથી 30 એટલે 15 થયો. હવે આ ખૂણો આ ત્રિકોણનો આપણે વિચાર કરીએ. એ અહીંથી આટલો ત્રિકોણ હા આ 15 30 ત્રણ ખૂણાનો સરવાળો 180 તો આ ખૂણાનો કેટલો થશે સરવાળો? 180માંથી 30 જાય એટલે 150 થશે. 150 જે મેં લખ્યું છે 150. એ પી ક્યુ કાટકોણ ત્રિકોણ ઉપરથી એ પી ક્યુ આ કાટકોણ ત્રિકોણ છે. કેમ કે આ પણ 45 આ પણ 45 એટલે આ પણ એચ અને આ પણ એચ. તો આ એપી કેટલું થશે? તો એપી સ્ક્વેર ઇક્વલ ટુ એ ક્યુ સ્ક્વેર પ્લસ પી ક્યુ સ્ક્વેર. તો આ બંને સરખું છે. આ એચ અને આ પણ બંને આ એચ જેટલું થશે એટલે એચ સ્ક્વેર એટલે 2h સ્ક્વેર એટલે એપી ઇક્વલ ટુ √2h થયું. આટલું અંતર √2h થયું. હવે ત્રિકોણ એ બી પીમાં સાઇન સૂત્રનો ઉપયોગ કરીએ. આ સાઇન સૂત્ર આમાં તો આપણે આ શોધવું છે. આ એક બાજુ આ બાજુ આપેલી છે તો એપી અપોન સાઇન 150 અને આ લઈએ એ બી અપોન સાઇન 15. બે ખૂણા ત્રણ પણ લઈએ પણ આ ત્રીજાની જરૂર નથી. પી બીના છેદમાં સાઇન 15 ત્રણનો તો એ બી સાઇન 15 એપી સાઇન 150 150 અંશ અને પીબી સાઇન 15. હવે એ બી ઇક્વલ ટુ જે આપણને ડી શોધવાનું છે. આ એપી આપણે ઉપર શોધ્યું √2h અને આની જરૂર નથી એટલે આપણે અહીં લખતા નથી. હવે મિત્રો સાઇન 180 - 30 એટલે 150 થયું એટલે સાઇન 30 ડિગ્રી થયું એટલે 1/2 થયું. સાઇન 15 ડિગ્રી એટલે કેટલા? આવો એક પ્રશ્ન થાય ને બાજુ. હવે આ તો ફરીથી તે આવ્યું. તો આગળ આપણે આનો વિચાર કરેલો હતો. ફરીથી સાઇન 15 એ કઈ રીતે શોધાય એ પહેલાં આપણે શોધીએ અને પછી એને સાદુરૂપ આપણે આપીએ. જો સાઇન 30 એટલે 1/2 સાઇન 15 એટલે 60માંથી 45 સાઇન થીટા સાઇન એ કોસ બી માઇનસ કોસ એ સાઇન બી સાઇન 60 કોસ 45 કોસ 60 સાઇન 45 √3/2 1/√2 કોસ 60 એટલે 1/2 સાઇન 45 એટલે 1/√2 એટલે √3 - 1/2 √2 થયું. એ કિંમત √2
ઇન્ટુ એચ, સાઇન 30 એટલે 1/2, સાઇન 15 અંશ એટલે √3 - 1/2 √2, એટલે આ 2 ઉપર જશે એટલે અને 2 √2 કેન્સલ થશે એટલે ફક્ત આ એચ મળશે અને √3 - 1, એટલે જો આ ઉડી જશે આ એચ અને √3 - 1 કે જે આપણે અહીંયા આગળ લખ્યું છે, અને √3 - 1/2 √2 અને આની કિંમત 1/√2 એટલે 2 √2 અને આની કિંમત √3 - 1 2 √2 એટલે ઉડી જશે, એટલે એચ અને √3 - 1 વધશે મિત્રો. એટલે આ દાખલામાં આપણે સાઇન સૂત્રનો ઉપયોગ કર્યો. 3 ખૂણા એમાંથી 2 ખૂણા આપણે શોધી કાઢ્યા, બરાબર. 2 બાજુઓને વચ્ચેનો ખૂણો આપેલો હોય ત્યારે કોસાઇન સૂત્ર વાપરવાનું, અને આવી રીતનું હોય ત્યારે સાઇન રૂલનો ઉપયોગ કરીને પણ આવી રીતે કિંમત શોધી શકીએ. પણ આ દાખલાની અંદર મારે તમને ફરીથી એક વાત કરવાની કે તમને પરીક્ષાની અંદર આ સ્ટેટમેન્ટ વિધાન આપેલું છે, તો અહીંયા આગળ આ બી ઓલરેડી અહીંયા આગળ આપેલું છે. બી ક્યાં લેવાનું શું તે આપણી ટેક્સ્ટબુકની અંદર ફિગરમાં મૂકેલું છે. એટલે આ દાખલો વત્તા આકૃતિ છે, બાકીનું આપણે મૂકવાનું. એ ક્યાં લેવાનું, આ બી ક્યાં લેવાનું છે, બાકીના ખૂણા તો આપણે જાતે બનાવવાના. પણ આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં લેવાનું, કારણ કે રકમની અંદર બીનું સ્થાન ક્યાંય નક્કી કરેલું નથી, બરાબર. કોઈ અહીંયા આગળ લે, કોઈ અહીંયા આગળ લે, અહીં લે તેવું નહીં. એટલે એનો અર્થ કે એ ફિગર આપણને આકૃતિ આપેલી છે એના ઉપરથી આપણે આ ગણવાનું રહેશે. એટલું ખાસ અહીંયા આપણે નોંધી રાખશું. ત્રિપરિમાણની અંદર દાખલો આવ્યો. એક ત્રિકોણીય પ્લોટ આપેલો છે, એ આ ABC આ પ્લોટ આપેલો છે. એની આ બાજુ AB છે, આ AC બાજુ. એસીના મધ્ય બિંદુએ આ M પર એક થાંભલો આમ મૂકેલો છે, આવી રીતે થાંભલો. એટલે થાંભલો તો જમીનને લંબ થશે ને, સમક્ષિતિજને લંબ થશે. એટલે અહીંયા આગળ મેં તમને કાટખૂણ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે PM છે તે આ રેખાખંડ એસીને લંબ છે. હવે આ પ્લોટની જે બાજુ આપેલી છે, 3 બાજુઓ, આ AC 9 મીટર, BC 7, પછી AB 9 મીટર અને AC 8 મીટર આપેલી છે. આ બિંદુ એ તો સામેનું A = 7, B તો B = 8, આ ખૂણો C એની લંબાઈ C = 9, આટલું આપેલું છે. હવે આ થાંભલાની ઊંચાઈ આપણે શોધવાનો છે. તો આ થાંભલો આવી રીતે મૂકેલો છે, આ થાંભલો, અને આ B બિંદુથી સામેથી એમ આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ આવી રીતે. આમ ખ્યાલ આવે તમને? જો આ લંબ થશે એટલે આ સમક્ષિતિજ છે આમ આ પ્લોટને, અને આ એને આપણે બી બિંદુએથી થાંભલાના જેટલો છે કે એની ટોચ છે ત્યાં સુધીનો એક રેખાખંડ PB આપણે જોઈન્ટ કરીએ, અને તેનો ખૂણાનું માપ 15 અંશ આપેલો છે. એટલે અહીંથી 15 અંશને ખૂણે આ P બિંદુ થાંભલાની ટોચ છે એનો આ ઉચ્છેદ કોણ 15 આપેલો છે. તો થાંભલાની ઊંચાઈ આ H શોધો. હવે આ આપણે H એટલે PM થાંભલાની ઊંચાઈ શોધવાની છે. હવે આ ઊંચાઈ ત્યારે જ આપણે મળે કે જ્યારે આપણને આ કાટકોણ ત્રિકોણ PBM આની અંદર આ BMની જો લંબાઈ આપણે શોધી શકીએ BM, તો આપણને આ કિંમત મળે. ખ્યાલ આવે છે? આ BM રેખાખંડની લંબાઈ આપણે શોધીએ. તો પહેલાં આ પ્લોટ છે ને, આ પ્લોટ, એ પ્લોટ માટે સૂત્ર વાપરીએ. તો ખૂણો cos C નું મૂલ્ય કેટલું થાય? cos C એટલે A² + B² - C² / AB. એની કિંમત 7,
બીની કિંમત 8, સીની કિંમત 9. આ કિંમત અંદર મૂકી દઈએ એટલે 7નો વર્ગ 49, 8નો 64, 9નો 81, આ 2, 7 અને 8. એટલે આ બંનેનો સરવાળો 113 માઇનસ 81 અને 8 દુ 16, 7 ગુણ્યા 16. એટલે આ બંનેની બાદબાકી 32, નીચે 16, 16 દુ 32 એટલે 2/7. એટલે આ જે મૂલ્ય આપણને મળ્યું cos C નું મૂલ્ય એ આપણને 2/7 મળ્યું. cos C 2/7. હવે આગળ ત્રિકોણ BMC માટે BMC એટલે આ ત્રિકોણ BMC માં આ કિંમત હવે શોધી કાઢીએ. તો આ બાજુ આપેલી છે, અહીંયા આપેલી છે, કોસીની કિંમત આપી. તો સૂત્ર BM સ્ક્વેર બરાબર જો ફરીથી આકૃતિ છે તો વધારે BM સ્ક્વેર બરાબર આનો સ્ક્વેર એટલે બાજુનું નામ આપણે પહેલાં બોલીએ BC સ્ક્વેર, પછી CM સ્ક્વેર ટ્વાઇસ BC CM ઇન્ટુ cos C. હવે અહીંયા આગળ એક વાત અહીંયા આગળ જોવાનું કે અહીંયા ત્રિકોણમિતીય પ્લોટ ABCની બાજુ ACના મધ્યબિંદુ પર આ ACની કિંમત 8 છે તો CMની કિંમત કેટલી 4 થઈ એ મારે તમને કહેવું. તો CMની કિંમત 4 થઈ તો આ 7 49 બરાબર આ કેટલી આપેલી છે 4 થઈ 4 ચોક 16 2 7 4 અને cos Cની કિંમત આપણે 2/7 શોધી કાઢી. એટલે BM સ્ક્વેર બરાબર કેટલું થયું આપણને 49 તો BM બરાબર 7 થશે. એટલે આ કિંમત આપણને 7 મળી ગઈ. મિત્રો હવે એમ બિંદુ એક કાટકોણ ત્રિકોણવાળા ત્રિકોણ BMP પરથી હવે આ જો આ 7 છે, આ H છે અને આને ખૂણો 15 આપેલો છે. તો tan થીટા સામેની ભાગ્યા પાસેની H/7 બરાબર tan 15 કાટકોણ ત્રિકોણ છે માટે આવી રીતે હવાની અંદર કાટકોણ ત્રિકોણ આપેલો છે એટલે tan એટલે સામેની ભાગ્યા પાસેની માટે આપણે સૂત્ર tan સૂત્રનો ઉપયોગ કરીશું. જો cos હતો પાસેની ભાગ્યા કર્ણ, sin હતો સામેની ભાગ્યા કર્ણ, પણ tan એટલે સામેની ભાગ્યા પાસેની બાજુ એનો આપણે ઉપયોગ કરીએ. એટલે tan થીટા = PM/BM. PMની વેલ્યુ H આપણે જે શોધવાની છે અને BM આપણે આગળ હમણાં અહીંયા આગળ 7 શોધ્યું અને tan 15ની કિંમત 15 કિંમત આગળ આપણે શોધેલી એટલે 2√3 એટલે આટલો જવાબ મળ્યો આપણને બરાબર tan 15 ડિગ્રી. એટલે આ દાખલાની અંદર આપણે આવી રીતે અંતર ઊંચાઈનો ખ્યાલ આપણે મેળવ્યો. ક્યારે cos સૂત્ર વાપરવાનું, ક્યારે sin સૂત્ર વાપરવાનું, ક્યારે બંને વાપરવાના, કઈ કઈ વસ્તુ આપણે આપેલી છે તે શોધવા માટે આપણે શું લેવું તે વાત ખાસ ધ્યાનમાં રાખીએ તો આવા અંતર ઊંચાઈના ઉચ્છેદ કોણના દાખલાઓ આપણે સરળતાથી ગણી શકીએ. મિત્રો મેં એક દાખલો લીધો, એક મેં બાકી રાખેલો એટલા માટે કે એ આપણી ટેક્સ્ટબુકની અંદર થોડી ભૂલ હતી કે એક ચક્ર ગોળ ચક્ર હોય એ 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. હવે અહીં 360 અંશ નથી, આ રેડિયન પણ નથી, 360 પરિભ્રમણ કરે 1 2 3 4 એમ 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. મિત્રો એક પરિભ્રમણ કરે એટલે 2π જેટલું અંતર કપાય ને. એક ચક્ર 1 મિનિટમાં 360 પરિભ્રમણ કરે છે. એક પરિભ્રમણ કરતાને 2π રેડિયન જેટલું અંતર કાપે. 12નો કાંઠો હોય તો ઘડિયાળના કાંટાને આપણે વિચાર કરીએ તો આખો પરિભ્રમણ કરીને પાછો આવી જાય.
તો એટલું અંતર કાપતા એને 2π રેડિયન થાય. એટલે 2π રેડિયન એટલે 360 અંશ કાપ્યું કહેવાય. તો આણે એવા 360 પરિભ્રમણ કર્યા છે મિત્રો. તો 360 ગુણ્યા 2π એટલે 36 0 પાઈ આટલા એના પરિભ્રમણ રેડિયનમાં આટલું થયું અનંત આના પર. હવે એને એમ કહ્યું કે 1 મિનિટમાં 720 રેડિયન પરિભ્રમણ કરે છે. તો 1 સેકન્ડ 1 મિનિટ એટલે 60 સેકન્ડ થઈ. તો 60 સેકન્ડમાં આટલું થાય તો 1 મિનિટમાં કેટલું થાય? તો 720 પાઈ ભાગ્યા 60 થાય. આ બંને શૂન્ય ઉડી જશે અને 12 છક 72. એટલે અહીંયા આગળ 2π 6 દુ 12 તો 6 અને 2π એટલે 6 વખત એટલે 360 એ થયું ને. તો આ 12π રેડિયન જેટલું 1 સેકન્ડમાં અંતર કાપશે. એટલે આ ટેક્સ્ટબુકની અંદર અહીંયા આગળ અંશ નથી, હા રેડિયન પણ નથી, પણ આ બાજુનો જે શબ્દ લખ્યો છે પરિભ્રમણ શબ્દ એ ખાસ મહત્ત્વનો છે. એટલે એ તમારે યાદ રાખવાનું. નહીંતર શું છે કે આપણે એમ કે આવું તે ક્યાંથી આ રેડિયન ને તે થયું? મિત્રો એવું છે નહીં. હવે થોડાક દાખલા લઈએ તમે પ્રેક્ટિસ માટે. cos 6x બરાબર 32 cos રેસ્ટ ટુ 6 માઇનસ 48 cos રેસ્ટ ટુ 4x અને 18 cos સ્ક્વેર x માઇનસ 1 આવું સાબિત કરો. તો આપણે ડાબી બાજુ લઈએ. cos 6 છે 3 દુ 6 એટલે આને આપણે થીટા કહીએ 2 થીટા cos 2 થીટા એટલે 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1 આ સૂત્રનો ઉપયોગ કર્યો. બરાબર. એટલે કેટલા થશે? 2 cos સ્ક્વેર અંદરનો થીટાની જગ્યાએ 3x માઇનસ 1. પણ cos 3xની ફોર્મ્યુલા આપણને ખબર છે 4 cos ક્યુબ x માઇનસ 3 cos x cos 3 થીટાનું સૂત્ર. આનો પૂર્ણ વર્ગ કરીએ તો 4 ચોક 16 3 દુ 6 3 તરી 9 cos સ્ક્વેર x અને 4 તરી 12 દુ માઇનસ 24 અને cos રેસ્ટ ટુ 4x. આ બે આગળ છે એના આ કૌંસ છોડી દઈએ એટલે 16 દુ 32 ને 6 ઘાત કોસની 24 દુ 48 માઇનસ કોસની 4 ઘાત 9 દુ 18 કોસની 2 ઘાત માઇનસ 1 અને જે મેળવવાનું બરાબર જવાબ. કેટલું સરળ છે. તો આ દાખલામાં આપણે બે સૂત્રોનો ઉપયોગ કર્યો. એક cos 2 થીટા અને એક cos 3 થીટા. cos 2 થીટાનું ફોર્મ્યુલા 2 cos સ્ક્વેર થીટા માઇનસ 1. બીજું સૂત્ર છે 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર થીટા. ત્રીજું સૂત્ર છે cos સ્ક્વેર થીટા માઇનસ સાઇન સ્ક્વેર થીટા. અને cos 3 થીટાનું સૂત્ર છે 4 cos ક્યુબ થીટા માઇનસ 3 cos થીટા. આ બે સૂત્રોનો યાદ કરો એટલે દાખલો સરળતાથી સોલ્વ થઈ શકે. આગળ સાબિત કરો કે આ બેનો ગુણાકાર વત્તા એક પદ તો બીજું બરાબર 0 થાય. તો ડાબી બાજુ આપણે લઈએ. તો મિત્રો 2 cos a cos bનો ઉપયોગ કરીએ. 2 cos x cos y તો cos x પ્લસ y અને cos x માઇનસ y. તો અહીંયા આગળ 2 આપેલા છે, બે cos છે એટલે બંને cosનો સરવાળો વચ્ચે પ્લસની નિશાની. તો આ બંનેનો સરવાળો કરીએ 9π/13 પ્લસ π/13 9 ને 10π/13. ગુણાકારમાંથી આપણે સરવાળા બાદબાકી જઈએ ત્યારે 2 વડે ભાગતા નથી. 9માંથી 1 જાય એટલે 8π/13. આ બે પદ તેના તે મૂકી રાખીએ. મિત્રો 10π એટલે 13π માઇનસ 3π. 8π એટલે 13π માઇનસ 5π. એટલે આ થશે પાઈ માઇનસ થીટા. આ પણ પાઈ માઇનસ થીટા એટલે બીજું ચરણ થયું. બીજામાં માઇનસ થાય એટલે માઇનસ cos 3π/13. આ પણ માઇનસ થશે માઇનસ cos 5π/13. આ થયું ને 13π માઇનસ 5π એટલે 8π થઈ ગયું. અહીંયા 13 અહીં લઈ જઈએ 13π માઇનસ 3π એટલે 10π થઈ ગયું. આનો આપણે રૂપાંતર કર્યું તો cos 3π/13 આ આપેલો માઇનસ cos 5/13 એકબીજાના વિરોધી 4 ટર્મ છે
તો આ બંને વિરોધી, આ માઇનસ ને આ પ્લસ, એટલે 0 થઈ ગયું. બરાબર, જવાબ મળ્યો. સૂત્રનો ઉપયોગ કર્યો આપણે. બરાબર, આ ગુણાકાર છે 2 cos A cos B, એમાંથી એને સરવાળામાં ગયા એટલે અને આ સૂત્રનો ઉપયોગ કર્યો, ચરણમાંથી બદલ્યો એટલે કિંમત આપણને મળી. આગળ sin 3x પ્લસ sin x આખાના કૌંસમાં sin x, cos 3x માઇનસ cos x કૌંસની બહાર cos x = 0. તો ડાબી બાજુ બરાબર આપણે ભાગ લખીએ. આ કૌંસ છોડી દઈએ. cos 3x ઇન્ટુ sin x, sin x ઇન્ટુ sin સ્ક્વેર x, cos 3x ઇન્ટુ cos x માઇનસ cos સ્ક્વેર x. હવે આ પ્રથમ પદ અને ત્રીજો પદ બે સાથે લખીએ અને આ બીજો ને ચોથું પદ છે એમાંથી હું -12 લઈ લ્યો. પહેલાં cos સ્ક્વેર થીટા, cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું sin, અને આ cos સ્ક્વેરને માઇનસ લગાડી તો માઇનસ થઈ ગયું. હા, આ થયું cos A cos B પ્લસ sin A sin B. તો cos A માઇનસ B સૂત્ર લખશે એટલે cos 3x માઇનસ x થયું. કયું સૂત્ર થયું? cos A માઇનસ B સૂત્ર. હા, cos A cos B પ્લસ sin A sin B, cos 3x cos x, sin 3x sin x, વચ્ચે પ્લસની નિશાની, આ બંને cos આ બંને sin, તો cos આ 3x માઇનસ x એટલે 2x, અને cos સ્ક્વેર x માઇનસ sin સ્ક્વેર x એટલે cos 2x થયું. આ 2xમાંથી એક x ગયું એટલે 2x થયું. આ પ્લસ છે, આ માઇનસ છે એટલે 0 થઈ ગયું, જે આપણે અહીંયા આગળ જોઈતું હતું. સાબિત થઈ ગયું સૂત્ર. બીજો તો cos x માઇનસ cos yનો સ્ક્વેર sin x માઇનસ sin yનો સ્ક્વેર બરાબર 4 sin સ્ક્વેર x માઇનસ y/2 સાબિત કરો. તો ડાબી બાજુ આપણે લખીએ આ 1 ને 2 પદ, આનો વર્ગ કરીએ તો cos સ્ક્વેર x માઇનસ 2 cos x ઇન્ટુ cos y પ્લસ cos સ્ક્વેર y. હવે આનો વર્ગ કરીએ તો sin સ્ક્વેર x માઇનસ 2 sin x sin y અને પ્લસ sin સ્ક્વેર y. આ બંને પદ ભેગા કરીએ, cos સ્ક્વેર x પ્લસ sin સ્ક્વેર x એટલે 1 થશે, અને આ sin સ્ક્વેર y પ્લસ cos સ્ક્વેર y એટલે પણ 1 થશે. બે આપણે સાથે લખીએ, બે સાથે લખીએ, અને આમાંથી -2 કોમન લીધું તો cos x cos y, અને અહીંથી પણ માઇનસ, અહીંથી પણ માઇનસ એટલે આ પ્લસ થશે sin x sin y. આ મૂળભૂત દ્વિતીય સમ છે એટલે 1, આ પણ મૂળભૂત દ્વિતીય સમ yમાં છે એટલે પણ 1. આ -2 ફરીથી આ cos x માઇનસ yનું તો આ તો સૂત્ર છે, cos x માઇનસ y એટલે cos x cos y પ્લસ sin x sin y, માઇનસ છે તો એ પ્લસ થયું. 1 ને 1 2 થયું, તો 2 કોમન લઈ તો 1 માઇનસ cos x માઇનસ y. પરંતુ આપણે ખબર છે કે 1 માઇનસ cos થીટાનું સૂત્ર શું થશે? 1 માઇનસ cos થીટાનું સૂત્ર 1 માઇનસ cos થીટા આવું હોય તો એનું સૂત્ર 2 sin સ્ક્વેર આ થીટાનું અડધું થઈ જશે, sin સ્ક્વેર θ/2 આ સૂત્ર. તો 1 માઇનસ cos x માઇનસ y તો કેટલા થશે? 2, આ 2 તો છે જ, તો -2 1 માઇનસ 2 sin સ્ક્વેર x માઇનસ y/2, 2 ને 2 4 થયા, sin સ્ક્વેર x માઇનસ y/2 થયું, જે રાઇટ હેન્ડ સાઈડ આપણે મળું છે, મળી ગયું. ડાબી બાજુ બરાબર જમણી બાજુ, એટલે આ ત્રિકોણમિતિય સૂત્રોનો ઉપયોગ કરીને આ દાખલા આપણે ગણી શકીએ. ફરીથી સાબિત કરીએ. 1 2 3 4, 1 2 3 ને 4 પદ ડાબી બાજુ આટલો સાબિત કરવાનો. તો ડાબી બાજુ આપણે લખીએ તો પહેલા કૌંસમાં 2 પદ આપેલા છે, બીજા કૌંસમાં 2 પદ જે બંને સાઇનના સ્વરૂપમાં છે. છેદની અંદર પહેલા કૌંસમાં 2 કોસ અને બીજા કૌંસમાં પણ 2 કોસ. તો અહીંયા આગળ આપણે સૂત્ર લગાડીએ, 2 સાઇન સાઇન વચ્ચે પ્લસની નિશાની તો સાઇન કોસ થાય. તો 2 સાઇન 7 ને 5 12
એક્સ ભાગ્યા 2 એટલે 6x, અને 7x માઇનસ 5x એટલે 2x ભાગ્યા 2 એટલે શું થયું? સરવાળા કે બાદબાકીમાંથી ગુણાકારમાં જઈએ એટલે 2 વડે ભાગવાના. અહીં થશે 2, 9 ને 3 12x ભાગ્યા 2 એટલે 6, 9માંથી 3 જાય એટલે 6, 6 ભાગ્યા 2 એટલે 3x. આ બંને કોસ છે તો બંને કોસ થશે. 2 cos 7 ને 5 12 ભાગ્યા 2 6, 7માંથી 5 જાય એટલે 2, 2 ભાગ્યા 2 એટલે x થયું. 9 ને 3 12 ભાગ્યા 2 એટલે 6, 9માંથી 3 જાય એટલે 6 ભાગ્યા 2 એટલે 3x થયું. હવે મિત્રો ઉપર 4 પદ હતા, નીચે 4 પદ હતા. ગુણાકારમાં આપણે લખ્યો એટલે અંશની અંદર હવે 2 પદ થયા, છેદમાં પણ 2 પદ થયા. એમાંથી 2 sin 6x અને નીચેથી 2 cos 6x કોમન લઈએ તો 2 sin 6x તો અહીં cos x અને અહીં cos 3x રહેશે. અહીં 2 cos 3x કોમન લીધું એટલે અહીં cos x અને cos 3x, પણ આ તો એક જ અવયવ મળ્યો એટલે આ અવયવ નીકળી જશે. આ 2 2 નીકળી જશે. આ sin upon cos થયું એટલે આ 10x tan 6x જે આપણે અહીંયા આગળ જોઈતું હતું. બરાબર, જમણી બાજુ. કેટલું સરળ. ખાલી સૂત્રોનો ઉપયોગ કરીએ, સૂત્રો યાદ રહી જાય તો દાખલા ફટાફટ આપણે મગજમાં બેસી જાય. જો sin x બરાબર 1/2 અને x એ બીજા ચરણમાં છે તો sin x/2, cos x/2 અને tan x/2ની કિંમત શોધો. મિત્રો sin xની કિંમત 1/4 આપેલું છે અને π/2 <x <π એટલે આ બીજું ચરણ થયું. π/2 થી π અને બીજા ચરણમાં sin પ્લસ થાય અને cos માઇનસ થાય, તેથી cos x <0 થાય. હવે સાઇનની કિંમત આપેલી એ cos શોધવું હોય તો મૂળભૂત નિત્યસમનો ઉપયોગ કરીએ. cos square x = 1 - sin square x એટલે 1/4 એટલે 1/16. આ 16 - 1 એટલે 15/16, પણ cos xની કિંમત ઋણ છે એટલે આનું વર્ગમૂળ લઈએ એટલે વર્ગમૂળમાં 15 અને વર્ગમૂળમાં 16, 16નું વર્ગમૂળ 4 એટલે cos xની કિંમત થઈ -15/4. હવે આપણે x/2 વાળી કિંમતો શોધવાની. તો π/2 <x <π આ અસમતાને 2 વડે ભાગી નાખીએ એટલે અહીં π/4, અહીં x/2 અને π/2. તો π/4 થી π/2 એટલે આ તો પ્રથમ ચરણમાં થઈ ગયું. π/2 થી π/4 એટલે 45 થી 90 એટલે sin x/2, cos x/2 અને tan x/2 ત્રણેય ધન થશે, કારણ કે આ જે છે x/2 ને જે કિંમતો મળશે એ પ્રથમ ચરણમાં છે. આ ત્રિકોણમિતીય આ જે વૃત્તીય બિંદુ છે આને લગતું એ પ્રથમ ચરણમાં છે એટલે 3 ધન કિંમતો મળશે. હવે તેના સૂત્રો કરીએ તો 2 cos square x/2 એટલે 1 - cos x અને 2 cos square x/2 એટલે 1 + cos x. હવે કોસની કિંમત માઇનસ વર્ગમૂળમાં 15/4 થઈ તો આ માઇનસ પ્લસ થશે. 4 આ બાજુ 4 વત્તા વર્ગમૂળમાં 15/8 થયું. તો sin x/2ની કિંમત વર્ગમૂળમાં 4 વત્તા વર્ગમૂળમાં 15/8. અહીંયા આગળ માઇનસ વર્ગમૂળમાં 15/4 એટલે અહીં માઇનસ થશે એટલે 4 - √15 અપોન 4 થયું. આ 2 છે, આ 2 હું 4 દઉં 8 આ બાજુ લઈ ગયો એટલે આની વેલ્યુ ધન થશે એટલે પ્લસ વર્ગમૂળમાં 4 - √15 છેદમાં 4 દુ 8 થઈ. હવે આપણે કરણીમાં આવું કરેલું કે ઉપર નીચે 2 વડે ગુણી દઈએ, કારણ કે 2 નથી એટલે 2 લાવીએ અહીંયા આગળ 2 એટલે ઉપર નીચે 2 વડે એટલે 8 દુ 16 થશે, 4 દુ 8 અને 2 એટલે આ 5 તરી 15, 5 ને 3 8નો સરવાળો થયો. એવી 2 સંખ્યાઓ શોધો કે જેનો ગુણાકાર 15 થાય અને સરવાળો 8 થાય તો એ કરણી આપણને અહીંયા આગળ મળે. કઈ મળે? √3 + √2. તે રીતે અહીં પણ આવું થાય. 5 તરી 15 સરવાળો 5 વત્તા 3 એટલે √5 - √3 આવી રીતે મળે. અને 16 છે, આ 16 છે
એટલે 16નું વર્ગમૂળ આપણને આવી રીતે આવ્યું. હવે tan x/2 એટલે sin x/2 cos x/2 sin ને cosની કિંમત મૂકી તો એની કિંમત 4 + √15 આવે. કેવી રીતે આવે એ આપણે જરા ગણી લઈએ. tan x/2 એટલે sin cos થઈ ગયું, sin x/2 cos x/2 થયું ને. એટલે અહીંયા આગળ જે 1/4 તો એ ઉડી જશે. હવે 5 × 15, 5 + 3 ગુણાકાર 15, સરવાળો 8 ગુણાકાર 15 એટલે √5 + √3, √5 - √3 અનુબદ્ધ સંખ્યા લઈ ગયા. માઇનસ એટલે પ્લસ ઉપર નીચે કર્યું એટલે 5 - 3 અને ઉપરનો સ્ક્વેર થયો એટલે 5 વર્ગમૂળનો 5નો વર્ગ વર્ગમૂળનો 3નો વર્ગ એટલે 3 વત્તા 2 √5 √3 એટલે 5 × 15 થઈ ગયું. આ 5 ને 3 8 થઈ ગયો. નીચે 2 2 વડે ભાગી દઈએ એટલે 4, આ 2 નીકળી જશે એટલે √15 એટલે આપણે જવાબ મળ્યો 4 + √15. હા, tan x/2 એટલે sin x/2 cos x/2 આ બંને 1 અને 2નો ગુણોત્તર લીધો એટલે 1/4 1/4 નીકળી ગયા અને કરણીનો ઉપયોગ કરી અને આની કિંમત આપણે શોધી જે આપણે પાછળ જોઈ. એટલે એ ફાઇનલ આન્સર મેળવવા માટે આપણે આવી રીતે જે 9મા ધોરણમાં જે ભણ્યા તેનો અહીં આગળ આપણે ગણિતમાં ઉપયોગ કર્યો. આવશે ને? એકદમ સરળ છે. ક્યારે ક્યાં ઉપયોગ કરવો એ બધો આપણે યાદ રાખવાનો. એટલે આ સૂત્રો પણ એટલા મહત્ત્વના છે. કયું સૂત્ર? આ x/2 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 એ સૂત્ર આપણે મેળવવા જરૂરી છે. અને મિત્રો આમ તમે જો આ sin x/2 નો cos x/2 મેળવવા માટે cos સૂત્ર જ મહત્ત્વનું છે. એટલે તમને sin આપેલું છે, sin x આપેલું હતું એટલે cos x જે ઋણ આપણે શોધી કાઢ્યું તો આ બંને દાખલા સરળતાથી આપણે ગણી શકીએ. હવે આ જે ચેપ્ટર છે એની અંદર જે આપણે વારંવાર જે સૂત્રો જે ઉપયોગ કરીએ છીએ એ 3 સૂત્રો ખૂબ મહત્ત્વના છે. એક sin 3x, cos 3x અને tan 3x. એટલે આપણે એ સૂત્રો આપણને આવડવા જોઈએ. કેટલીક વખત કેવું છે કે સૂત્રો આપણને જલ્દી યાદ નથી રહેતા એવું ઘણી વખત છોકરાઓ ફરિયાદ કરે. તેનું કારણ શું છે કે સૂત્રો ક્યાંથી આવ્યા એ જ્યાં સુધી આપણને ખબર ન પડે ત્યાં સુધી એને યાદ રહેવું થોડું મુશ્કેલ બને. પણ એ સૂત્રના મૂળમાં જઈએ તો વાત સરળ બની જાય. તો આપણે sin 3x છે એના 2 ભાગ પાડીએ. આ 2x + x. હવે આ sin a + bનું વિસ્તરણ કરીએ તો sin a cos b + cos a sin b એટલે sin 2x cos x + cos 2x sin x. હવે આ sin 2x અને આ cos 2x પછી ફરીથી સૂત્રો લઈએ તો sin 2x એટલે 2 sin x cos x અને આ cos x એનું મૂકી રાખ્યું. આ sin x અહીં મૂકી રાખીએ. cos 2xના 3 સૂત્રો છે. 2 cos x - 1, 1 - 2 sin x અને ત્રીજું સૂત્ર છે cos x - sin x. કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ આપણે અહીંયા કરીએ કારણ કે આપણે સાઇનની વાતો કરીએ છીએ એટલે એને સાઇનમાં મૂકીએ તો વધારે અનુકૂળ રહે. તો આ થાય 2 sin, આ 2 વખત cos એટલે સ્ક્વેર થયું અને કૌંસ છોડી દઈએ એટલે sin x - 2 sin ³ x થયું. મિત્રો 2 sin x ફરી cos આવ્યું તો cosમાંથી સાઇનમાં જતા રહીએ 1 - sin x મૂળભૂત નિત્યસમનો ઉપયોગ કર્યો એટલે 2 sin x - 2 sin ³ x અને આ sin x - 2 sin ³ x એટલે આ sin 2 ને 1 3 3x થયું. આ -2 ટાઈમ આ પણ -2 ટાઈમ બંનેની ઘાત સરખી છે એટલે 3 sin x - 4 sin ³ x સૂત્ર મળી ગયું. બરાબર. તેવી રીતે એક બીજું સૂત્ર લઈએ cos 3x cos 2x + x. તો cos 2x x અહીં પ્લસ તો માઇનસ sin 2x sin x. આ કોસનું 2 cos x - 1 સૂત્ર અને sin 2xનું 2 sin x cos x. કૌંસ છોડી દઈએ એટલે 2 cos ³ x - cos x અને -2 આ cos x અને sin 2 વખત છે sin ² x. આપણે જવું છે કોસમાં એટલે આ મૂળભૂત નિત્યસમનો ઉપયોગ કરીએ 1 - cos ² x કર્યું એટલે 2 cos ³ x - cos x -2 cos x +2 cos ³ x. આ 3 ઘાતવાળા કોસના ભેગા કરીએ એટલે 4 cos ³ x અને 2 ને 1 3 માઇનસ થયા
-3 cos x થઈ ગયું. એટલે આ સૂત્ર આટલી રીતે આપણે સરળતાથી મેળવી શકીએ. તેવું ટેનનું પણ છે. tan 3x એટલે આના ભાગ પાડી દઈએ 2x + x. હવે આનું સૂત્ર તો tan a + tan b 1 - tan a tan b. ફરીથી tan 2x, અહીં પણ tan 2x, એનું સૂત્ર આપણે 2 tan x 1 - tan square x. 2 tan x 1 - tan square. હવે આનો લસા લઈએ તો 2 tan x અને આ અહીં જશે tan x × 1 - tan square x અને આ ભાગ છે તે અહીંયા આગળ જશે 1 - tan square x -2 અને tan square x એટલે 2 tan x અને કૌંસ છોડી દઈએ આ tan x આને લગે એટલે -tan cube x આવી જશે 1 - tan square માઇનસ આ માઇનસ આવ્યું અને 10 × tan square x થયું એટલે 2 ને 1 3 થયું. આ એક જ વખત tan cube x આ 1 માઇનસ થયું આ -2 ટાઈમ -1 ટાઈમ એટલે -3 ટાઈમ એટલે tan 3x એટલે 3 tan x - tan cube x 1 - 3 tan square x થયું. એટલે આ બધા સૂત્રો આપણે આવી રીતે યાદ રાખી શકીએ. ફરીથી આ સૂત્રોની એક જરા યાદી આપણે તમને જરા બતાવી દઉં. જો sin 2x એટલે 2 sin x cos x, sin 2x એટલે 2 tan x 1 + tan square x, cos 2x એટલે 2 tan x 1 - tan square x. પણ મિત્રો આવું હોય તો sin x cos x અને tan x થી હાફમાં જવાય 2 tan x / 2 1 + tan square x / 2, cos x તો 1 - tan square x / 2 1 + tan square x / 2 અને tan x એટલે 2 tan x / 2 1 - tan square x / 2. 12મા ધોરણમાં જશો એટલે તમને ખબર પડશે કે tan x = 2 લઈએ તો sin xનું સૂત્ર 2t/1 + t² થાય, cos xનું કિંમત 1 - t² 1 + t² અને tan xનું કિંમત 2t/1 - tan² થાય, જ્યાં tની કિંમત tan x / 2 લેતા. બરાબર. એટલે આવી રીતે આપણે સૂત્રો યાદ રાખી શકીએ. ફરીથી cos 2xના 1 2 3 અને 4 સૂત્રો. cos 2x 2 cos square x - 1 1 - 2 sin square x, cos square x - sin square x 1 - tan square x / 2 1 + tan square x / 2. એટલે આ પહેલું અને બીજો છે એ સૂત્રને વધારે સારી રીતે લખો તો આમ લખી શકાય કે 1 + cos 2x એટલે 2 cos square x. આ બેમાં આ 2xમાંથી xમાં ગયા, અહીં x હોય તો x / 2માં જાય, જે આગળ આપણે દાખલો કર્યો. 1 - cos 2x માઇનસ હોય તો અહીં સાઇન આવે. મિત્રો 1 + cos x હોય, મેં 2x મેં x લખ્યું તો 2 cos square x / 2 અહીં માઇનસ છે એટલે 2 sin square x / 2 થયું. આને 2 વડે ભાગીએ અને વર્ગમૂળ લઈએ એટલે ± કિંમતો જે આપણે આગળ કરતા હતા x અને x / 2નો સંબંધ આ સૂત્રની મદદથી આપણે પ્રસ્થાપિત કરી શકીએ. બરાબર. એટલે ફરીથી 1 + cos x એટલે 2 cos square x / 2 તો cos x / 2ની કિંમત ± √1 + cos x / 2 આપણે કર્યું. 1 - cos x એટલે 2 sin square x / 2 અને sin x / 2 એટલે ± વર્ગમૂળમાં 1 - cos x / 2 અને tan x / 2 એટલે sin ભાગ્યા આ cos એટલે આ 2 નીકળી જશે એટલે 1 - cos x અને 1 + અહીં cot x / 2નું જો કિંમત લાવવી હોય તો ± આ પ્લસની નિશાની ઉપર આવે અને માઇનસ નિશાની નીચે આવે. ફરીથી sin xની કિંમત x હોય તો 2 sin x / 2 × cos x / 2, cos x હોય તો cos square x / 2 - sin square x / 2, 2 cos square x / 2 -1 - 2 sin square x / 2 અને tan x એટલે 2 tan x / 2 1 - tan square x / 2. તેવું આનું પણ સૂત્ર છે. આનું પણ સૂત્ર આપણે આગળ જોયું. બરાબર. એટલે આવા બધા આ જે સૂત્રો છે તે આપણે યાદ રાખવાનું. છેલ્લે આ cos 15નું મૂલ્ય √6 - 2/2 અથવા આ √3 + 1/2 √2 એ કિંમત આપણે યાદ રાખવાનું. કારણ કે હમણાં આપણે જરૂર પડી ને sin 15 એટલે કે √3 - 1/2 √2 એને આમ પણ લખાય √6 - √2/4. એટલે જ્યારે દાખલાની અંદર આ બધાની જરૂર પડે ત્યારે આપણે મોઢે યાદ રાખી શકીએ. cot π/8 એટલે cot 22.5 તો cot 22.5 એટલે √2 + 1. તેવી રીતે tan 22.5 બરાબર તો tan 22.5 એટલે √2 - 1. આમ અલગ અલગ સૂત્રો આપણે ઉદાહરણમાં આપેલું છે. આ ઉદાહરણમાં જે આપેલું છે એને મેં એકદમ શોર્ટકટ કર્યું છે એટલે એ મેં તમને એટલે મિત્રો હવે આની અંદર તો શું ત્રિકોણમિતિમાં ઘણી બધી વાતો છે, ઘણા બધા દાખલાઓ જાતે બનાવી શકાય, અલગ અલગ રીતે પૂછી પણ શકાય. એટલે આટલો જો મહાવરો જો તમને થશે તો હવે તમે
જાતે આ દાખલા બધા ગણી શકશો. જે ડબલઈમાં અને બીજી અલગ અલગ એક્ઝામમાં તમે પણ આનો સારી રીતે ઉપયોગ કરી શકશો. કેટલીક વખત સૂત્ર છે તે તમે યાદ રાખો તો દાખલા ગણવાની અંદર ઘણું સરળતા રહે. એટલે અહીંયા આગળ આપણે ત્રિકોણમિતિ જે છે વિધેયો એનો અહીંયા આગળ આપણે પૂરું કરીએ છીએ. અને લગભગ આખી બુકની અંદર જ્યાં જ્યાં આવી રીતે કંઈક અડચણરૂપ ક્યાંક મુશ્કેલી હતી એ બધા લેવાનો આપણે આ ચેપ્ટરમાં ઉપયોગ કર્યો છે. એકાદ બે વખત તમે આવી રીતે જો જોશો તો મને નથી લાગતું કે તમને ક્યાંય કોઈ તકલીફ પડે. બરાબર, ટેક્સ્ટ બુકને આપણે ધ્યાનમાં રાખી અને આ બધી વાતો આપણે લીધી. બરાબર, નમસ્તે.